મોરબીમાં સોની વેપારીની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે। સરદાર બાગ પાસે બે સગીર કિશોરીએ સાઈડ કાપવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીકી દેતા સોની વેપારી જતીનનું મોત નીપજ્યું છે। ઘટનાના ફૂટેજમાં કાર ચાલક અને સ્થાનિક લોકો વચ્ચે થયેલી ઝપાઝપી પણ કેદ થઈ છે। જતીનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને હાલ મોરબીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। तो संवाददाता रवि अपनी साथे जोड़ाई गया है। रवि, मोरबी में जो वेपारी हत्या सीसीटीवी फूटेज सामे आव्या छे, आ घटनाने लईने शुं अत्यारे तमाम जानकारी मळी रही छे? जे प्रकारे बात करिए तो गत गुरुवाરના રોજ રાત્રિના સમયે જે સામાન્ય બાબત કહી શકાય, કારણ કે જે રીતે જે પરિવાર સાથે એક વેપારી છે તે પોતાના ઘરે છે તે જઈ રહ્યા હતા અને ત્યાં જ સાઈડ કાપવા જેવી બાબતે જે બાઇક ચાલકો, જે સગીર વયના જે બાળકો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી અને જે કહી શકાય કે છરી વડે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જોકે આ ઘટનાની બાદ કહી શકાય કે જે વેપારી યુવાન છે તેમનું મોત છે તે મોત નીપજ્યું હતું અને આ મોત નીપજતા જ મોરબીની જે કહી શકાય કે લોકો છે તેમાં રોષની લાગણી છે તે જોવા મળી હતી। સાથે સાથે આ જે સમગ્ર ઘટના છે તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે, તે વાયરલ થઈ રહ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે જે કાર ચાલક છે તે કાર ચાલકની ઓવર સાઈડ કાપવા બાબતે જે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ યુવાન પર જે છરી વડે હુમલો છે તે હુમલો કર્યો હતો। આ ઘટના બાદ જે રીતે કહી શકાય કે મોરબીમાં જે પોલીસ દ્વારા તાત્કાલિક બંને નાગરિકો છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। સાથે સાથે તેમના પિતાને પણ કહી શકાય કે ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ જે રીતે વાત કરવામાં આવે તો મોરબીની જે સોની વેપારી છે તેમની હત્યા બાદ કહી શકાય કે બજારો છે તે બજારો પણ બંધ રહી હતી અને હાલ ગઈકાલે સાંજે જે કેન્ડલ માર્ચ છે તે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાર છે મોરબી વિસ્તાર તેમાં આ પ્રકારની ઘટનાને લઈ અને જે રોષની લાગણી છે તે હજુ પણ યથાવત છે તે જોવા મળી રહી છે। જી રવિ, પોલીસ તરફથી અત્યારે શું કાર્યવાહી શરૂ કરવામાં આવી છે? કોઈ કાર્યવાહી? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી અને કહી શકાય કે ઘટનાની જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। બંને જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવી હતી। આ સિવાય આ જે ઘટનાને લઈ અને તમામ જે કહી શકાય કે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ તો જે લોકો છે અને જે પરિવાર છે તે માંગ કરી રહ્યા છે કે કડકમાં કડક સજા છે તે થવી જોઈએ, તેને લઈને પોલીસે આગળની રણનીતિ છે તે પણ ઘડી હોવાની માહિતી છે તે પોલીસ પાસેથી મળી રહી છે। જી રવિ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર।